રામ રામ સારે ભાઈઓ. આ વિશાલ વસાવા જો તબેલામાંથી કામકાજ કરીને અત્યારે નીકળી રહ્યા છે. જેઓ આ ગાયોમાંથી દૂધ કાઢી મશીન દ્વારા અને આ કેનમાં ભરેલું છે. હા વિશાલભાઈ આ બાજુ જુઓ. હા હા જુઓ ભાઈ, ગાયનું દૂધ કાઢવામાં કેટલી મહેનત કરવી પડે, એમને પૈસા નહીં મળતા. સિટીવાળા ગયું દૂધની કોથળીઓ લઈને એમ સમજે છે કે દૂધ તો એમને એમ જ થઈ જતું હોય એવું લાગે. હા હા જુઓ, હા પાછું કેન ધોવાનું ચોખ્ખું કરીને મૂકવું પડે. કાલે સવારના પાછું આ જ પ્રોસેસ કરવાની. આ દવા બવા જુઓ ગાયોને ચડાવી દીધી છે જેથી ઇન્ફેક્શન ના લાગે. સારું એવું કામકાજ કરી રહ્યા છે. આ બધી ગાયોની દેખરેખ આ મારા વિશાલભાઈ કર્યું છે. હા જુઓ, આ ચોખ્ખા પાણીમાં ધોઈ નાખ્યું અને પાછું એક પાવડર નાખ્યું. હવે આ ધોઈ બોઈને પાછું કમ્પ્લીટ કરીને મૂકી દઈશું અને પાછું સવારના ફરીથી આ જ કામકાજે બા ચાલુ કરી દઈશું. જુઓ ભાઈ, આ ઘાસચારો નાખવાનું કામકાજ ચાલુ કરી દીધું ભાઈ વિશાલભાઈ અમારે. વિશાલભાઈ શું કેવું તમારે આના માટે? ચલો. હા ચલો. જુઓ આ ઉપડ્યા અમારા વિશાલભાઈ તબેલા બાજુ. એમના પાછળ પાછળ હું જાઉં છું ભાઈ. આ શરમાઈ જોઈશ પણ અમારા વિશાલભાઈ આ દડા કૂટવા પડીશ ભાઈ. હા પોકી ગયા ખરા અમારે ગાયો પાછળ. હા હા નાખવાનું કામકાજ ચાલુ કરી દીધું. હા હા બરાબર. હા જુઓ ભાઈ. હા હા ભાઈ અમારે જુઓ લાઇટે ચાલુ થઈ ગયું તો બેલામાં અને પંખાએ ચાલુ કરી દીધા છે અમારે. જુઓ વિશાલભાઈનું કામ પતી ગયું. આ મારે ખેતીનું કામકાજ માટે જુઓ ભાઈ ન્યૂ ફેમિલી મેમ્બર લીધેલું છે. હા મારા વિશાલભાઈ કામકાજ પૂરું કરી નાખ્યો. હવે ફ્રી પડી ગયા છે. હવે ગપ્પા બપ્પા મારીશું. હવે હા વિશાલભાઈ દૂધ ભરીને આવી ગયા. જો બાઇક લઈને ગયા હતા. હા ડેરીમાં જઈને આવી ગયા દૂધ બૂધ ભરીને ભાઈ. આવો અને આ પેલા છોટા કિંગ બે રહ્યા છે આપણે બીમાર પડીને. વિશાલભાઈ આવો કોઈ કામકાજ બાકી? कुछ नहीं भाई. હા તો રામ રામ કહી દો તને બધાને. सारे भैया को राम राम. હા